કાલ બપોરનો કોઈ વહરાત પડે છે મજા આવી જાય ગંડી બારે ને કરવા નહીં દીધા અને ફોજ પડી હતી ફીજમાં તે કાલ વેલણ એ બનાવી દીધો મજા આવી જાય ખાવાની રાતે ખાધો ને પાછો હવે ચામોય ખાધો હાજર રહ્યો છે સીતમ જવું હતું પણ આ થોડો ઠાર ઉડે ને પછી જવું છે શાંતિથી અત્યારે તો બેસન ચાર પૂરો કર્યો છે અમુક કોઈ ચિંતા જેવું નહીં હા શું કરું આમ ગમમાં અમુક વાટો મારો છે દાળ લઈ આવી છે દાળ મેળવી છે ગફુર ઘેર છે એટલે બસ હસ આ થોડો ઘણો વરસાદ આવ્યો નહીં કે ઘર ઢંઢોરો મોડે નહીં અલે વરસાદ આવે કે ના આવે વરસાદ આવીને જતો રહે શિયાળો જતો રહે પછી ઉનાળો આવે છે ખબર છે ને અરે ઉનાળો તો આવે અંજાય અલે ઉનાળો આવે ને જાય કેટલા ઉનાળા જતા રહ્યા હું શેની વાત જોઈ રહ્યો છું અને અરે છોકરાને હગાની આ મોનકાભાઈ તમને તો ખબર છે હગવા આવે છે તો મોસક તમે ગમાડતા નહીં કે પેલું છોકરું ગમાડતું નહીં કેટલો હગો આવીને જો અલે ગફુર હગો તો ઘણો આવીને જો પણ મને પસંદ આવે ને તો વેવાઈને પસંદ આવે હો હું અને છોકરાને ગમે તો બાજુ છોડીને નહીં ગમતું આમ કરવાનું હું મારે આમ એ તો મોનકાભાઈ મનાવું ખબર ગમે તે થાય ગફુર હગું હારું ખોરવું પડશે તો ખંભાળ લે યાર વાત કરીએ તો આપણા ભાઈને જ વાત કરવી પડે કે બીજા કોનું વાત કરવાની હોય બીજા તો છે હગો કરાવવાના છે હા બરોબર છે તારી એમાં તારા પહેણ આવ્યો છું પણ હાલ કોઈ ધોનમાં નહીં મારા કેમ ધોનમાં નહીં આટલી ગળા તો ગમો ઘણો હગો કરાવતા બીજા મેલામાં તો એ મોનકાભાઈ હા મને હમણાં થોડા દાડા પેલા શંકરે વાત કરી હતી અમે શંકરિયાનું ઠેકવાનું નહીં અને એને શું વાત કરી છે તને અમે એનું ઠેકવાનું જોવા કા શંકરે હગું અમે નહીં છે હગું કરાવવા અમુ વાટો હગું કરાય કે ખરો કોઈનું અલે વાત હોભળો પૂરી મોનકાભાઈ શંકરે વાત કરતો તો હમણાં શેની વાત તો વરવાજી હારાન સોરી છે ને એ ભણેલી ગણી છે ભણેલી ગણેલી છે ને દેખાવમાં કમ્પ્લીટ છે ઓવા અને મેં એ હમણાં જોઈ હતી ઓવા મોનકાભાઈ એ હગું થઈ જાય ને તો વળી હારું છે અને એક ના એક સોરી છે હાલવા મેલવા બધું કમ્પ્લીટ જ તાને ઓછું નહીં હાલે હા હા ગફુર વાત સાચી એક લોચો છે હનો લોચો વાળી વરવાભાઈ 100 મહિનાથી હગું કરે છે પણ તમને નહીં પૂછ્યું શા કે તમારો સ્વભાવ સારો નહીં સ્વભાવ જોઈને નહીં કરે મને એવું લાગે છે અરે આપણો સ્વભાવ યાર કમ્પ્લીટ છે કોનાથી બગાડી મી એ તો તમને ખબર તમે લોકોની ગઈમાં છો મોનકાભાઈ નજરમાં છો એટલે ને વરવાભાઈ આયા ના હોત આયા હોય તાન પછી વાત તો કરે ગફુર હો એના વાત કર્યા વગર ના રે 100 મહિનાથી હગું ખોરે ઈવન સી ખબર નહીં કે મારો છોકરો છે અને એનું હગું કરવાનું છે અમે કહેવા જઈએ તો એ જૂઠા પડીએ હા ગફુર પણ અમે કેવી રીતના કરવાનું હગું કરવું પડશે હા મોનકાભાઈ એક આઈડિયા છે શું આઈડિયા ઓય જો આઈડિયા કોમમાં આવી ગયો ને તો સક્સેસ હા ગફુર વાત સાચી કરી તી હો ગમે તે કરીને વરવાભાઈ ને કેવું પડશે અને હગાની વાત કરવી પડશે નહીં ચાલે તું એની ચિંતા કરે નહીં લે હા હું તારા પર છોડી દઉં છું આ ચોમાસું જાય શિયાળો જાય પછી ઉનાળામાં તો ઢોલ વગાડી દઈએ હા ફાઇનલ ફાઇનલ લેર હું જાઉં તારા વાત કરવાની છે હો એ હાર હું જાઉં તા ને હા ગમે તે કહીને વળી વાનો વાર પડી જાય ને તો વળી સારું છે એટલો હગો આવીને જો પણ આ ગમાડતા નહીં પેલા ગમાડતા નહીં ગમે તે કરીને આવવાનો હંગાત વાર કરવું પડશે વરવાજીને વાત તો કરવી પડશે આટલો જન્મ સુધારો ગુરુજી મારો આટલો જન્મ સુધારો જી વરવાજી ભજન કરે તું તો આ ભજન તો કરવા પડે કે લોક ભક્તિમાં વળી ગયું ખબર નહીં ના ના ભાઈ સમય આ પ્રમાણે વરવું પડે કે વરવાભાઈ જો જિંદગી ભગવાનને આલી છે હર ખીતના જીવવાની મોજથી રહેવાનું ટેન્શન બિલકુલ નહીં લેવાનું એ વાત તો સાચી છે તારે શું દુઃખ છે તારે ટેન્શન લેવું પડે હા મારા દુઃખ નહીં પણ ગામમાં ઘણા દુઃખ લઈને પડે છે અને આપણું ગામ કેટલું પાછળ હતું તમને ખબર છે ગફુરિયા આ જમાનામાં બીજા કોઈ દુઃખનો ભારો લઈને ફરવાની જરૂર જ નહીં હો ના કરમે હો મારો વાત તો સાચી છે વરવાભાઈ અમે આપણું ગામ તમને જેટલું ખબર છે જેટલું ખરાબ હતું બધી મને ખબર છે અને પછી હા તમને એ ખબર છે આપણું ગામ દારા દારા આગળ આવે છે કે રીતના લે ઘણા ભગત થઈ ગયા તમને ખબર છે ઘણા તંબુરાના તાર તોડવા મળ્યા મંજીરા લાવી દીધા નરગો લાવી દીધો અલ્યા એ તો જે નરવા પડ્યા હોય ને એ બધું કરે ભક્તિ લાઈનમાં જોડે કા ઇવન પાછળ આગળ પાછળ ટેન્શન ના હોય એટલે પછી ભક્તિ કરે આપણે કોઈ લેવા દેવા ના ના વરવા ભાઈ આજકાલ પેલા પોટલે પીપી અને લોકોને કાપતા હતા ગામના વલ્લા બેન તમને ખબર છે એ વાતમાં શાંતિ થઈ જઈશ હો એ વાતમાં થઈ જવું પડે નકર મારા વર્ષે ઓતરા દર ઝઘડા હોય ગામમાં તાને તારા દાડા સુધારવું પડે નક લોચા પડી જો યાર ભાઈ સુધરો ના ને તો તમારા ગામમાં ઇજ્જત એ ના હોય તાન કોઈ તાને એટલે વરવા ભાઈ હું કહું છું ના હોય તો આપણે મંડળ બનાવીએ
તાને ભક્તિમાં લાઈન આપણે નહીં જોડાવું, આપણે એકલા જ નરવા છીએ. ના હોય તો આપણે એક મંડળી બનાવીએ. એટલે બનાવવાની જરૂર નહીં લ્યા. તાને સખી મંડળ ચાલે તે જોડે જ જવાનું મોય. એટલે પેલા મોણસિયા થઈ છે વાત કરો છો, એ તો બુંધોનું મંડળ છે માર ભાઈ. આપણે જુદું મંડળ ભજન મંડળ બનાવીએ. એટલે પણ આપણે છે મંડળી બનાવવાની જરૂર જ નહીં આપણે. તમે વરવાભાઈ તારે આપણે નરવા છીએ. વરવાભાઈ હારા હોય ને તો હવ બોલાવો. અમાર પેલો ભાઈ મોનકો એની તો વાત જ જવા દે ગફુડિયા, એની તો વાત જ થાય એવી નહીં. મારો વર્ષે કોઈ નામ ભરતો નહીં. ભરતો નહીં પણ અમે આ વરંક લીધો છે. ગામમાં કેટલો ખરાબ માણસ હતો, કોઈ ધંધો એને બાકી મેલ્યો નહીં, કોઈને રકેબી ચા ના પાતું, ગામમાં ઝઘડા કરતો હોય આખો દારો તારે. અલ્યા કોણ ચા પાય? ચા પીવા દકો જ દઈ નહીં. કોઈનાથી સારું રાખે છે રહ્યો કદી ગોમો. એ તો ખરાબ પણ હું એકદમ સીધો થઈ ગયો છે યાર. ના ના કપૂર હું વાત કરું છું. એટલે હું વાત ના કરતો મને નહીં ખબર. આખા ગામમાં ઈવાન જો કોઈ માણસને અઠવાડિયાથી એટલો બધો વરંક લીધો છે ને, મોનકો એકદમ સુધરી ગયો છે. સવારે વહેલા ઉઠા ને આ જુઓ આ જાય ચપ એ મોનકા ભાઈ હર હર મહાદેવ. ઓય શ્રાવણ મહિનો ચાલુ થયો અને એને સુધરી ગયો. જબડો વરમ લીધો હોય અરે જબરો સવારે વહેલા ઉઠીને જો હર હર મહાદેવ. મોનકાજી આવો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગફુર હા. આ તો થોડું મોડું થઈ ગયું. તાણે અરે નાવા રહ્યો એટલા. અને મનકાજી હું કેવું ખરેખર તમે ભક્તિલાલમાં જોડાઈ ગયા છો? અરે બસ અમે એક જ ભક્તિ જ કરવાની, કશું કરવાનું નહીં. ગોમો ગમે તેવો કૂતરો ભસા કરતો હોય ને તો આપણે હેડે જવાનું, પણ કોઈનો ચુંકારો નહીં કરવાનો, કોઈનું બોલવાનું નહીં. મોનકા ભાઈ પીવા જવું ના માર ભાઈ એની વાત ના કરતો, અને મારા આગળ તો એ વાત કરવાની જ નહીં. જોયું ને મને ગુસ્સો ચડી જાય. હા જો એ વાત કરે તો આ તો મજાક ખબર કરું છે છું, ને? મજાક કરું છું યાર. ઓવા પાછો મારો સ્વભાવ જો એકદમ શોર્ટ મગજનો થઈ ગયો છે, એટલે અમને એવી વાતો સંભાળવાની નહીં માર ભાઈ. ઓવા ગફુડિયા જોર પર રોંગ કાયો છો ભાઈ તાર ભાઈ મો તો. એમ તો કહું છું તારા અઠવાડિયાથી તો લગાતાર યા ગામમાં કોઈ જાણતું નહીં કે મોનકો ભાઈ ગામમાં છે. કેટલી સાપ ખરાબ તાને? હતી. અને બોલો ચેવો માણસ વરી ગયો તો ભક્તિ લાઈન એ તો માં. વિચારવું પડે ને આપણે. ના, ના, જોવું મોનકા પડે ભાઈ, ને. તમે જે રસ્તો અપનાવ્યો છે ને એ જબરો અપનાવ્યો છે. આ રસ્તો હવે મિલતા નહીં. અમે આ રસ્તો મેલવોય નહીં, અમે બીજો રસ્તો કોઈ પકડવોય નહીં. મારે એમાં જ મજા છે. અરે આમાં જ મજા છે. એ સવારે ઉઠ્યા ને શાંતિથી જવાનું ગામમાં, એ ચબૂતરા જઈને દોણા નાખ્યાવાના જીવડાને, અને એ મહાદેવના દર્શન કરવાનો રૂડો રૂપાડો, અને બે ભજન ગાતા હોય ઈકણ એ હોભરવાનો, અને શાંતિથી એ ઘેર તો આવવાનું. બધું બરોબર છે પીવાનું મેલ્યું હા. પણ મોનકા ભાઈ પેલો બહુ ગરમી કરતો તો આજે એને પાડી દેવું જઈને. જો ગફૂર એ બધું આપણે છોડી દીધું છે. અમે જેને જે કરવું એ કરે, જેને જોમ જવું એમ જાય. આપણે કોઈનાથી બગાડવાનું નહીં, કોઈનાથી ઝઘડો હા, બસ. કરવાનું નહીં, સુખ શાંતિ જે ગોમમાં વસ્તુ જવાનું, મેલી હોય ને હા. એની બીજા વખત પકડવાની જરૂર નહીં. અમે મારે કોઈની વાતો સાંભળવી નહીં, કોઈની વાતો કરવી નહીં. મારે જવું છે જીવડો દોણા નાખ્યો, હજી મંદિરે ફરીને બધા દર્શન કર્યો અને પછી ગયા આવ્યો, એટલે લગભગ 12-1 વાગી જાય. એટલે મારે ટાઈમ નહીં અત્યારે હો. આવો, બેહો તાર, હો. હા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જોયું ખરેખર ભાઈ જોર બદલાવ આવ્યો છે હો. તાને? બીજા જેવું નહીં કોઈ. હું એમ તો કહું છું આપણું ગામ દાડા આગળ આવે છે, પ્રગતિ કરે છે. વાત તારી સાચી છે. જે ગોમો અને હોમા મારતા બીવાતા માણસો હા. એની જગ્યાએ માણસ ભક્તિલાલમાં વળ્યો છે જો. એટલે કેટલો સુધાર કહેવાય. તારે ગામમાં ખરાબમાં ખરાબ હોત ને તો મોનકો અરે મોણકો એના લીધે ઝઘડા થતા ને. ઝઘડા પૂરેપૂરા. આમ આવો અને વરંક લીધો એટલે આખું ગામ સુધર્યું. બીજો વિચાર હા કે પાછળ અમારા રસ્તા જે ખરાબ છે ને બધા છોડવાનું હા. કોશિશ કરી રહ્યા. બધાને ખરાબ કરતો આવ્યો. વાત તો તારી સાચી છે. વાત સાચી છે. તમે બેહો, મારે જવું છે ગામમાં દાળ લેવા જવું છે. લેરો આવજો, આ લઈ આય. બેહો અને આવજો. ખાવું હોય તો પણ દાળ દાળ ના, વડા ના, બનાવીએ. એટલે મારા ઘેર રોટલા બની ગયા છે હો. હા, રેરો, હા. કા મોણકો ચેવો આડો ફાટતો લોકોના, જેના તેનાથી ઝઘડા કરતો અને અત્યારે એના જીવનમાં એવો બદલાવ આવ્યો છે ને. લે અત્યારે હાલ હોમો મળે ચક્ર દોરા નાખવા કે મંદિરે દર્શન કરવાનું કે છે. અને સુધરી તો જો છે મોણકો હો. ખરાબ આડ્યો હતો પણ સારું કે ભાઈ ઈવોના માટે છે, આપણા માટે જો છે. જઈને પાછો આવતો રહો કે હા. અરે શું કરવાનું? અરે મારા પોકી જઈ આજ તો કંટાળી ગયો, થાકી ગયો. આ કનું ટિફિન લઈને ઉપડ્યા ઓમ અરે તમને ખબર નહીં કે હવડાય તું તો આયા તો ના તમે યાર. મારા આબુ હતું પણ મારા હળમળા હતું કે એટલે થોડું કોમ હતું. બે કાગળિયો કરવાનો હતો કે અને નતો કરતો ને તો પાછા પેલા તલાટી સાહેબ આ જતા રહેતા હતા તો 4 દાડે આવતા હતા. અરે ટિફિન લીધું તમને શી ખબર નહીં કુવા શું જમાડી તાણે. ના ના ખરા હો મણકાજી, તમારા જેવો કોઈ ના પાકે ગામમાં. જો શંભુભાઈ સમય આવે ને એટલે ગમે તેવો વળાંક લે સુધરાની નું નામ મોણસ કહેવાય ને ખોમી ફોણસ કહેવાય આ હળગાવાની. વાત સાચી કરી શંભુભાઈ. ના હોય ને તો આપણે સીધા તમે ઘેર જો અને શીરો ને મગ પડ્યો હા. તે ખાઈને પછી ઘેર આમ જજો. રવા દીધું હોય તો
ના ખાવું તો પડશે જ તમારે. વણકાજી ના આવે તો રવા દો ને, હળામળા નહીં કરો તમે. એ તો કીધું એટલે આવી જ ગયું કહેવાય. ના ના ચાલતું છે યાર. શીરો ને મગ બનાવેલો પડ્યો અને ખાઈને પછી ને કરજો. હાર તે આવડો હું જઉં ઘર અને આ ટિફિન ખરું ને આ વરવાભાઈ હાલવા જઉં છું. ના ના ભરવા છે ઓય ઈવન પોકાડવું પડે કે ઈવાના ઘેરથી કોઈ ના આવ્યું. આખા ગામમાં બધો આવ્યો પણ. રોજ આવ્યું પણ મને કોઈક કોમ અચાનક માણસ નું કોઈક સારું થતું હોય ને ગામમાં તો પાછું સારું ગમે છે. હા એટલે ઈવાના ઘેર કીધું જતા હું શીરો હા, મગ જતા હાલતા હળો. હું હું જાઉં બધાય છું. ખાધું પણ ગામમાં વાતો કરી યાર. ના બરોબર છે, જતા રહો, હું જઉં ઘેર. પોકાડ એવું હાર ટિફિન. હેળો. હારું હો. હાર હાર બરોબર છે. આમ તો કહેતા હતા આખા ગામના બધા કે ખરાબમાં ખરાબ હોય ને આપણા ગામમાં તો મોણકો, પણ જોવો કેટલો સુધરી ગયો છે. જોવો ખાલી માણસ જોવો, ઓનું નામ માણસ કહેવાય. કેટલો હોશિયાર માણસ છે. જે દાડા ખરાબ હતો ને એ દાડા આખું ગામ એમ કહેતું હતું કે મોણકાનો સંગ કદી ના કરતા હો, નક્કી તમે આવ્યો ને જેવા થઈ જાઓ. પણ અત્યારે મોણકો એટલી લાઈન ઉપર આવી ગયો છે ને ભાઈ કે ના પૂછે વાત. આખા ગામની કુવાશો હતી ને આજે કે જમાડી બોલો. આમ તો મારો વર્ષો રૂપિયો કાઢાયો નહીં, પણ અમુક સમય થાય ને અને મોણસીના જો શીખ હાલે ના સુધરે ને અને એના હાથે જો વળાંક લઈ લે ને એનું નામ મોણસ કહેવાય. કેમ કે જો મોણસ નતો કોઈનું કીધું કરાયો, ગામમાં કીધું કોઈનું હભળાયો જ નતો, તોય મોણસને વળાંક લઈ અને સુધરી ગયો. જોજો મોણસ, આનું નામ મોણસ છે. ખરો જવા દે મને શીરો મત ખાતો તો ખરો. ના હોય તો કપારે દવા માગી રહ્યા છે. અંદરમાં જીવાત મચ્છી પડી છે. ના હોય તો આજે ઘેર જઈને દવા લઈ આવ અને પછી બે મજૂર બોલાવી દેવા છે. એટલે આ બધા છોટી કાઢે ને તો કપો ખરો વિકાસ કરતો થઈ જાય. આ પત્તો ઘણો બંધાવા માંડ્યો છે. હા મણકાભાઈ આવો. અરે યાર ઘેર જઈને આવ્યો તમારા. મારા ઘેર તાને અરે બા હું ઘેર નતો. આ કપા ઓટો મારવા આવ્યો તો તે જોજા પત્તો કપાનો થયો છે. કેટલી મચ્છી પડી છે યાર. અરે મચ્છી પડવા દો, પણ જો બોલાયો નિકન તમે આવતા નહીં યાર. કેવડાય તું કાવજો. તમે જમણવાર છે તમે કેમ ના આવ્યા કયો? તમે કહેવરાજ તમારી વાત સાચી છે, પણ હું હેતમ જવા દઉં કોટા મારવા. તારું વાતો ભૂલી ગયો એટલે ઘેર નહીં આવવાનું. તમે કીધું એટલે આવી ગયો આપણે. ના એમાં હું ના બરોબર એવું થોડું ચાલતું છે. બધા ગામના માણસો આવ્યા હોય ખાઈ ગયા હોય અને તમે ના હોય એવું થોડું ચાલે. મોટા ભાઈ બધી વાત આવી. આ તમે કુવાસી જમાવા કરતી બરાબર. કુવાસી જમાઈને તમે મને કહેવરાયું એટલે આપણે આવી ગયું. ના ના પણ એવું થોડું ચાલે યાર. એક માણસ રહી જાય તો મને દુઃખ લાગે કે ના લાગે? નહીં કહે રે યાર. પોતાને પછી- તમે મને કહેવરાયું, પ્રેમથી કહેવરાયું એટલે આવક ના આવે એટલે આવી ગયું. હા એવું નહીં. તમારા ઘેરથી ગમે તે એકાદું આવ્યું હોય ને તોય વાંધો ના આવે. પણ કોઈ ના આવ્યું એટલે બસ મારે તો ને કરવું પડે કે. હા ઘેરે વાત કરી દી પણ નહીં આવ્યો હોય એટલે. મને લગીને ટાઈમ મળ્યો નહીં આજે. બોલો મને આરામ આ તો હું પેલા વાત કરી કે વરવોભાઈ નહીં આયા એટલે મારા આબુ પડે. અરે આજે બે મણ ઝાલ લાવ્યો તો ને હા. તે પાછો જીવરણ રખ્યાયો. બરોબર. અરે આ ચીડિયાનો નગરો પુરિયાયો. અરે બે ગાયો ને પાછા પૂરા થોડા નખ્યાયો ખવરાઈ આવ્યો. ના, બોલો ના. અરે ટાઈમ જ નહીં મળ્યો આજ તો. બોલો શું કરવાનું? મનકાભાઈ- અને ગામમાં પાછું એક એક માણસ કેવરાય તું હા. અને કુવાશ્યો પાછો એટલા. અને તમે રહી ગયા તા ને હા. તે કીધું ના હોય તો વરવાભાઈ ટિફિન પકાડવું પડશે. અરે ના જે લાવે રહી તો જાવ ચાલો. ને ટિફિન જ લેવા પાછો. અરે એવું ના હોય યાર. કીધું તમે કહેવરાય ના કહેવરાય તો બરોબર છે. ના ના વરવાભાઈ એવું ના ચાલે. લ્યો. હું કેવું છું ટિફિન તો હું લઈ લઉં છું, પણ તમે જ્યાં રસ્તો અપનાવ્યો છે ખરેખર જબરજસ્ત અપનાવ્યો છે. હવે ના, હવે ના. મેકતા નહીં. અમન સુધરી જા મોણકોજી. પતિ ગયો મારા રસ્તાથી. આ કદી એ બીજો રસ્તો ના પકડે એમ. ના ના બરોબર પિક્ચર પૂરું છે. આપણું. તમારી જે સાપ ખરાબ હતી ને એ આ કરો છો એટલે એ પ્રમાણે તમારા સાપ સુધરી જા. અરે ગામમાં બધા વગરીઓ ગાલતા રહી ગયા. ના, કે ના, ના વાત ના સાચી મોણકો ભાઈ એટલે પણ મેં કીધું આ તો ભગવાનની દયા છે. ના ના સાચી વાત અને છે. શ્રાવણ મહિનો આવી ગયો તાકડે તાકડો. અને મને મનમાં એવું થયું કે આજ સુધી ઘણા લડાઈ ઝઘડા કર્યા, ગણવાના હાથ પગાઈ ભાજ્યા, બધાનું ગણવાનું ખોટું એ કર્યું. એ મારો ભોળો નાથ ભોળા શંભુ એનો રસ્તો અપનાવ્યો છે ને એટલે આખો શ્રાવણ મહિનો ખરો ને હાથ પૂન કરવાનું ના, છે. ના, બરોબર છે એ જ કરો. આખી જિંદગી અમુક ખરી ને આમ જ વિતાવી છે. ના ના બસ સાચી વાત છે હો. લ્યો આ ટિફિન અને ખાઈ લેજો પાછા. હું કીધું? તમે આટલા ભારથી આલી જાય હું ના ખાયો બને મનકાભાઈ. આ તો અરે પરસાદી કહેવાય ભોળાનાથની. હા એટલે જ ને. પરસાદી વગર એક માણસ ગામમાં રહી જાય ને તો મને ના પોહાય. વાત સાચી છે. ખબર છે ને તમને? સાચી જેને વાત. કેવડાવ્યું એને ના આવ્યો ને એટલે મને મનમાં દુઃખ થાય યાર. ના, ના, આટલું સાચી બધું મેં કર્યું હોય ને એક માણસ ના આવે તો મારા હા. આત્માને શાંતિ ના મળે યાર. એટલે વાત. સારું હેલો હું જઉં તને. હો કશો વાંધો નહીં હો. હું પ્રેમથી તમે ટિફિન તો બસ પકાડું છું. કશો વાંધો નહીં. તમે તાર ટિફિન જાણે પોકાડવું હોય તાણે પોકાડજો. તમારે ટાઈમ મળે ને એટલે આઈને આલી જજો. હો એ એ હારું. હારું વાંધો હું નહીં જઉં હો. તાણ. હો હા હા. એ હારું. ખરેખર મોણકોભાઈ એવી લાઈન પકડી છે ને. બોલા હું જમવાના જો ટિફિન ભરીને સ્પેશિયલ આયા મારા માટે. અને ખરેખર ના કહેવરાય તું પણ ટાઈમ નતો મળ્યો. પણ મારા પ્રેમથી આલી જાય એટલે ખાવું તો પડશે. પણ એક વાત તો જોયા જેવી છે. જે માણસ ખરાબ રસ્તા હતો અને ભક્તની લાઈન પકડી છે એટલે જેટલો સુધારી નામ આવ્યો છે. જબરું કર્યું છો ભાઈ.
કશો વાંધો નહીં, ગયા છે ખાઈ લઈએ પછી બીજી બધી વાત. મારા વર્ષે પેલા કીધું છે પારીઓ કરી જાઓ. ના ના કપા ઠેઠ કેરવામાં આવી ગયા અને અમે ચટકર ખાવા ગાઉં ને તો ખાસા કપા ભાગી જાય એવા છે. હવે મોનકાભાઈ આવો આવો. અરે આમાં કોઈ ટાઈમ નહીં મોનકાભાઈ. સમ ટાઈમ નહીં બેહો કે આ ટ્રેક્ટર વાળા લોહી પીધું છે. સમ નેના કપા હતા ને તારે કીધું તું પારીઓ કરી દેજે હો. અત્યારે કપા કેરો માં હાલ ટ્રેક્ટર ગાલું તો છેલ્લા કપા ભાગે કયો. હા કપા તો ભાગી જાય પાવડો લઈને શું પ્રેહો પારીઓ કપા હેડ્યો છું. હું વાત કરો પાડ્યો કપ્પા કાપી જ પડશે કે અમે ટ્રેક્ટરમાં નાખા એવું છે નહીં. એટલે એકલા જ હેડે છો ગોમાં ફળે કોઈ મજૂર મળ્યું ના તો એકલા અમે તાને અમે એકલાથી શું પાડ્યો કપાતી છે યાર અને ગમાઈ મજૂર ના માર્યું ખાંચ્યું ફર્યો યાર પણ કોઈ ના આવ્યું કે શું કરો. અરે તમને શી ખબર નહીં હું આખો દાડો હોય નર્વસ બે રહ્યો હોય છું મારા પાસે આવ્યો હોત તો મને શું ખબર તમે આવત મારા આવી. અરે આવો જ નહીં લેહેડો હું અરે તૈયાર તમે જ આવો છું. તમારી વાત ભગવાને નહીં યાર એકના ભલા બે. હું આ બે મોશો મારું એના કરતા તમારા અંગાથી આવું અને પાડ્યો કપાઈ દેવડાવું હું વાંધો છે અરે આવો તો આવતી આવ્યો મજૂરી આલી દે હું. અરે યાર મજૂરીની વાત નહીં કરવાની હું મજૂરી નહીં આવતો એટલે હું તો ખાલી ટેકો કરાવવા આવું છું તમને મજૂરીની વાત નહીં કરવાની યાર હું મજૂરી નહીં લેતો મારી વાત સાંભળો. અમે અરે યાર. ગોમવાની માણસ લાવ્યો હોત તો મફત આવત મારા યાર. ના એ મફત આવું કે ના આવું પણ આ મોણકોજી મફત આવશે તમે ચિંતા કરશો ને હું નર્વસ બે રહ્યો છું કશો વાંધો નહીં હેડો અને ભાઈ. મને મજૂરી લઉં તો પોહાય ના ઓમે મારે હું આ હાથ પગ રે થોડા મજબૂત મજબૂત રીકા. એ તો છે. અને બેઠા બેઠા બધું આ આકડી જાય છે હાથ પગ કશો એટલા. મજૂરી ના લાવ્યો છે તમારે કોઈ કોમ હોય ને તો મને બોલાવી દેજો હું આવી ગયો. ના 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 હું મારું કામ તો જાતે કર્યો કોઈના પણ કામ નહીં કરાવતો આવું બધું એટલે તમે મને ટેકો કરાવો હું તમને ટેકો કરાય. ના ના બરાબર ભાઈ તમારા ટેકો કરાવવું નહીં હું તમારે ગમે તેવું કામ હશે ને તો હું આવ્યો પણ તમારા મારા એક ટેકો કરાવવાની એમ. મારા હાથ પગ હાલ હેડી છે યાર ના, ના, મજબૂત એટલા. શરીર તો મજબૂત તમારું પહેલાંથી છે જ. તાણ પછી ઓમે લેહડો હેઠો વાત હેડો, કરજો જલ્દી. યાર, જો. અરે પારીઓ કાપી નાખું હું ખાલી આ હેઠેથી પાણી લાવ ને તો પેલા હેઠેથી મેલ ના કહો કોમ તો તમારું વખણાતું જ કપા. તમે અરે. ઘરે પેલું આ પીવાનું ચાલુ કર્યું ને એટલે તમે કોમ બગાડ નાખ્યું યાર. અરે પણ અમે વરવાભાઈ તમે સુધરી જાશો. વરવાભાઈ મને દુઃખ તો એરિયે જ છે બધા ક્યાં કરતા હતા ને એરિયે જ દુઃખ છે કીધું યાર અમે તો આ રસ્તો અપનાવ્યો છે લગી રે છો બીડીએ હું પીતો નહીં હું બોલો આ વાત સાચી હા, છે. બધું અમે બંધ કરી કદી દીધું. એ વસ્તુ નડતા ના હો અમે. અરે મરી જાઉં તંજોરી ના આડું કદી એ કોમના તાકડા કોઈ મોણસ આપવા તૈયાર નહીં. હવે કોમ આવી ગયું છે બીજું કોઈ નહીં. જઈએ છીએ ને એટલે પેલા કીને ઓહો આ નતા કેતા કે ગયડો જ ગાડો વાળી એ શંભુભાઈ, જબરું કામકાજ છે હો મણકાજી બેનો. આ મોણકોજી આવી ગયા ને હા. તે મારા 2 વાળાનું કામ એક વાળામાં પડાવી દીધું. ભલે કલાક લેટ થયા. આવો હંપ રાખતા હોય અને પહેલાથી આ બધું મેલી દીધું હોય તો અત્યારે જિંદગી કેવી જીવતા હોય તો વાત સાચી હા. અરે તમે જોવાનું શંભુભાઈ ઘણા ઝઘડા કરી નાખ્યા ઘણોના હાથ પગ ભાજી નાખ્યા મણકાજી, પણ અમારે સુધરી જો હું મને મણકાજી એટલી ખબર પડે કે અમાર જેવા ગમે તેવા હોય શીખ હાલવા વાળા પણ હમો શીખ લેવા વાળો ના લે ને તો જિંદગી જીવે ત્યાં સુધી ના લે. ના, ના. અને એના જાતે જો વિચાર લે ને હા. વરવાજી તો વળી જિંદગીનો એનો ભવ સુધરી જાય. અરે મિયા જાતે જ વિચાર્યું કે ડખા કરવામાં કોઈ મજા નહીં અમુ હા. એટલા રસ્તો અપનાવ્યો છે અમારા રસ્તા જ હેડવાન તમે તમારી જાતીય વસ્તુ જે મેકો ને મોણકાભાઈ તો મેં કઈ જાય બાકી કોકના કહેવાથી કરવા જો ને કશું ના તો થાય. ના, 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 તમે કોઈ વાત આવી ખોટી. વાત ગોમના ઘણી શીખ આલી આલીને થાચ્યા મને પણ યાર બન જ નતું થતું કે આ હું હું કરે ગામમાં જઈને આવ્યો માણસો માટે ને તમે 2 જણા મજબૂત થઈને પાળીઓ કાપીને આયા અને હું મારા પાળીઓ કાપવા ઓલે કહેવા જોતો કે મારા વર્ષે કે કાલે રાખો આ તો નહીં મેળ આવે એવો. એવું હા, તમારે જેવું જ હતું. ગામમાં ફોને મારા વર્ષે કોઈને મારા મોણકોજી બેહી રહ્યા હતા કે હું આવું નરવો જ છું. ધોળો તાન. બરોબર છે હમણાં ઘેર બેઠા હોય ને નરવા એકલા તો મગજમાં બીજા વિચારો આવડા આવે. વિચારો ઓય આવી જાઉં ગયા. આર્યું કરું ઓય જાઉં આ કર એના કરતા કોકરા અંગાથી કોમ જઈએ ને તો દાડો ફર્સ્ટ ક્લાસ જતો રહે. ના ના દારો વટો ફસ મારતો. હું કેવું છું? હા. આ તો મને થાય કરો ને બસ કાલ તો અમે બે તો છીએ જ. કશો વાંધો નહીં. હેડો, કશો કશો વાંધો નહીં, તમે તાર સમાચાર કરજો ભૂલો ના કહેજો બધા કાપી નાખશું. આહો. અરે આ હેઠાથી પાણી લાવ ને તો પેલા હેઠાથી મેલ ના કહો કારા બરોબર છે કામ તો શેઠજી. જબરું કામ લે મોણકાજી કામ એટલે ના કેવું પડે. જેવું તેવું નહીં હોવા મોણકોજીને કેટલા વહેલા ઉઠી ગયા છે કે પાળીઓ કાપી નાખી. આ મારો વર્ષો ગામમાં લોકોના ઝઘડા કરતો ને આન તેન પણ માણસને સુધરી ગયો ને જાતે મગજ ઉપર લઈ લીધું ને અત્યારે બધું શાપ છોડી દીધું. નહીં દારૂ નહીં કોઈના અંગાથી ઝઘડો પણ આવી જિંદગી જીવીએ ને તો જિંદગી જીવ્યા કહેવાય. ગામમાં ઉઠે ને હવારોથી ડખા કરીએ ને એ આપણી ભગવાનને આલેલી જિંદગી ના કહેવાય. જિંદગીમાં ધૂળ પડી કહેવાય. ધૂળ પડી કહેવાય એટલે આપણે આવી જિંદગી જીવવી પડે ગામમાં. હા મોણકાજી તો ઘેર જ બેહી રહ્યા છે. હા વરવાભાઈ કેટલા ઉપર્યા છો ચોય ના એ મોણકાભાઈ તમારા ફાઇનલ બેહવા આવ્યો છું કારણ કે તમે સુધરી ગયા છો ને એટલે એમ બેહા જેવું ખન તમે મારા અડધી રાતે કોમમાં તમે આવો છો અમે
અરે વરવાભાઈ મેં તો ગામમાં બધાને કહી દીધું કે તું ગમે તેવું કોમ હોય ને તો તમે તાર મોનકાજીના ઘેર આવી જવાનું યાર. મોનકોજી નર્વસ બે રહેવાય છે તમને ખબર છે ને. એ મારો ભોળિયો નાથ મહાદેવ એના દર્શન કર્યા વેલા અને આખો દાડો નરવો. તમે જ્યારથી આ ભોળાનાથને પકડ્યા છે ને મોનકાજી, તને તમારી ગામમાં હવા થઈ રહી છે હો. અરે વાહ વાહ તો બરોબર છે પણ ગામમાં બધા કહેતા થઈ ગયા કે ના ના મોણકોજી સુધર્યા ને એટલે આખું ગામ સુધરી જાય એમ. મેં કીધું ગામ સુધરે કે ના સુધરે પણ આપણે બાકી સુધરી જઈએ એમ. આટલી ઘર અમે તમારી ઘરે કદી બેહવા કે ચા પીવા કદી આવતા હતા? જોઈ તાજી તારું નામ લખાઈ ગયું, ચિંતા કરે નહીં. અલે ગફુર ઓવા તાર ઘેર જઈને આવ્યો, પૈસા લખ ઓવા લીધા હા લખી દીધા. પૂરા હાલ લઈને ફરું છું. લ્યો હા ગફુર બે ફરવા ભાઈ આખા ગામની પંચાયત કરો છો, હા. બધા ઘેર ઘેર ફરો છો, હારું તમે વિચારો છો એટલે ખબર નહીં રાખતા. હોની વાત ખબર કરી હોય જ બેસ તો ના ખરા. તું અમારે ઘેર હજી આવ્યો નહીં પૂછવા. ફરવા ભાઈ આખા ગામમાં ફરી વળ્યો. હા સમ ફરી હવે વાર જે પેલા જોઈતા નામ લખી દેજો, એને પૈસા આલ્યા. હા હા લખી દે અને પૈસા ને એટલે પૈસા હા, એટલે શોખ વને હે ને પૈસા આરે પાછો ગામમાં વધો ગણવાના આલે છે એટલે લેવા જોઈએ છે. આપણે એવા ધંધા નહીં કરતા. તાણે. વરવા ભાઈ હવે શું છે, હા ગાયોને ઘાસચારા માટે પૈસા કહું ને, જે ફૂલ નહીં તો ફૂલની પોખડી, સૌથી સારું મોનકાભાઈ અરે હતો. હા ગફુર એના માટે ફરું છું મારા ભાઈ. અરે મી શાનું વિચાર્યું તું આવું તો હો, આ ગાયોનું ઘાસચારાનું ને મોનકાભાઈ, આ પૂંડ રહ્યું ને ગાયોનું, એના જેવું તો એકેય પૂંડ નહીં. એ ગફુર હા. બધો કેટલા લખાયા હે? ભાઈ જો કોઈને 500 લખાયા, કોઈને 1000 લખાયા, કોઈને 2000 લખાયા. ભક્તિ એટલે કપૂર મારા લખી દે 2100 રૂપિયા હેડ. અરે ગફુર આપણે 11,000 રૂપિયા લખી દે. વરવાજી ના ના કેટલા વરવાજી તમાર? 2100 રૂપિયા લખી દે મારા ભાઈ. આ તો પૂંડના કોમમાં જવા ના કર. અરે લખવા જ પડે કાન ગફુર હા. આપણે લખી દે 11,000. શું કીધું લે? 11,000 રૂપિયા 11,000. ગફુર કપૂર લજ ગાયનું નામ પડે ને એટલે તો મનોમાં જમ તેમ થઈ જાય. એ માણસ ભક્તિની લાઈને વરેવા ને કપૂર, એ પૂર્ણ કરવામાં પાછો ના પડે. અરે ગાયનું સાંભળ્યું ને એટલે તો હું એમ કહું છું ના હોય તો તું તારે 15,000 લખી દે. 15,000? આવો 15 કઈ નાખ. મોનકા ભાઈ આખા ગામમાં મોટામાં મોટો ફાળો હોય ને તો મોનકા મોનકાભાઈ, જીતો. વાત ખરો સાચી ખરો છે. મોનકા ભાઈ. ગફુર તને મેં વાત કરેલી છે ને કીધેલું જ છે કે ગમે તેવું ગમો પુનનું કોમ હોય ને તો મણકોજી પહેલા હશી. લેરો હજુ પોકારો પણ. કશો વાંધો નહીં, હમણાં હું આવતા જતા લેતો આવું છું. બરોબર હા? પૈસા? અરે હું હમણાં હાલી દઉં છું. કશો વાંધો વર્તાય. નહીં. હા, વર્તા તો આ બાજુ જવાનું છે કે પેલા પાછું ટીપાઈ કોઈનું વાળું ઘર પડી ના રહેવું જોવા. હા? તો શું હોય વરવા ભાઈ? ગફુર જો આપણે તો ફરવું પડે, જેને હાલવા હોય હાલો. અને ફરવાનું પણ કોઈને ફોર્સ નહીં કરવાનો. હા. જે લખાવે પોત અરે પછી. ગફુર કોક 5 રૂપિયા લે, લઈ લેવાના. 20 રૂપિયા લે, 20 રૂપિયા લે તોય લઈ લેવાના. લેવાના. કશો અરે વાંધો પુનના નહીં. કોમો તો રૂપિયો ચાલે. હા. રૂપિયો હોય ને તોય પુન કહેવાય. તમે બી હો હારું. હું જો હજી ફરવાનું છે કહો. તું પેલા મોહન ઘર રન આવો પાછો. અને હજુ બોલવાના હાલી જાય અરે પાછા. હોજે ગફુર. પૈસા પોકાડી દઈએ. હું આવું ખબર કે મોહનના ઘરોમાં જઈને પછી આવે ને તો વર્તા આપણા ઘેર થઈને કરજે. હા તો નહીં, હું આવું છું. અરે લેતો જજે. વરવા ભાઈ હો બોલવાના. હાર હાર. મોનકાભાઈ, આપણી જિંદગી આટલા પહોંચી કદી આપણે સાંભળ્યું તો આવું કે આપણા ગામમાં પુણ્યનું કામ કોઈ કરશે એવું? અરે પુનનું કામ તો કોઈ કરે એવું નહીં. મેં વિચારતું પણ મારા એકલાથી ના થાય. અરે પણ મેં કીધું પાટલા. ગામના બધા વિચાર તો બરોબર હે. પાછલા 100 વર્ષથી હું જોઉં છું ને આપણા ગામમાં જબરો સુધાર આવી ગયો છે. અરે સુધારો તો આવી જ જાય કે ગમે તેવું વરવા ભાઈ 25 રૂપિયા પુનના રસ્તા વાપરીએ ને તો આપણને ભગવાને 50 કરીને આલે. તાણે હાલવા વાળો બેઠો છે. પેલો રમણીયા છોકરો ચલો દારૂ પીતો સુધરી જો તમારો ગોરી મારો વર્ષો આમ નોમ લઈ છે ને તો હાથ જોડે છે કે બાપા નોમ લે હો નહીં એનું. ના ના એટલે ઘણા છોકરા સુધરી ગયા છે. ના, ના, આ આપણો મારા છોકરો તમારા છોકરાને તો વાત થાય એવી નહીં યાર. અરે એને તો એવી લાઈન પકડી છે ને અમે તો ના પાડો મેલવાની કે ના બાપા હું આ લાઈન નહીં મેલવા અમે. મારો જીવ જાગું તાન સુધી આ લાઈન એ ચાનું મોનકાભાઈ, તમે સીધી લાઈન પકડી તાનો કે અરે મેં સીધી લાઈન પકડીને એટલે મારા છોકરાએ સીધી લાઈન પકડી એ દીધી. તો જેવો બાપ હોય ને એવો બેટો હેડ આવે પ્રમાણે એવું હોય. એટલા એરો કહેતો હતો કે બાપા હું વાંધો નહીં આવે તમે સુધરી જાઓ ને એટલે હું એ સુધરી જાઉં. હું હા. ખરાબ હતો ને એટલા એરો ખરાબ હતો પાછો. વાત સાચી છે. ઓવે. અને જોયું અને ખાસો સુધાર આવ્યો છે, ખાસો જોયું મેં આ ના બધું. ના સુધારો તો આવે જ કામ. આમ સુધારો લાયો વગર મેર પડાયો નહીં યાર. ના, ના, સુધારવું પડે અત્યારના જમાનામાં જુઓ. ના, આ ના. કળિયુગ છે હર તો કળિયુગ છે. હા, પછી? વાત સાચી છે હો. અત્યારે તો હર હર તો કળિયુગ આવ્યો છે ને એટલે વરવા ભાઈ આ વિચારીને ગમો ફરવું પડે. સાચી વાત તમે છે. બેજો હું આવું. જા, અરે પાછા. અરે આવું આવું તમે બેહો. હા મોનકો ભાઈ જોજે મારા વર્ષે 15,000 લખાઈ દીધા પેલા પુણ્યના કોમમાં. પણ મોનકો ભાઈ ખરા ને જબરા માણસ છો ભાઈ. લે વરવા ભાઈ. હું લાવ્યો પાછું. અરે ગુદ ને બોધ્યો તો. આ લાવ્યો તો ચાલો જ. અરે ચાલતું હશે તમે ડોસીને બે જણો ખાજો. અરે ઘણો બનાવ્યો છે. આમ તમે 5 લાવ્યો કિલોનો ખાવો ડબ્બો તો હોય ને પડશે મોટો. કે. 10 કિલોનો ડબ્બો નહીં આવતું એ રહ્યો ભરીને બનાવ્યો છે.
ના ના સારું કર્યું મોનકાભાઈ બેહો તાર મારે થોડું કોમ છે તે જવું ઘેર ના ના કશો વાંધો નહીં. ડોશીને બે જણો ખાજો પાછો હો. આ ખાવું તો પડશે જ તમે આલ્યો છે એટલે અને તમે તાર નરવા હોય ને એટલે આપણા પાસે આવજો, આપણે નરવા જ છીએ. ટાઈમ મળશે ને એટલે બે હવા તમારા પાસે આવ્યો હું ના ના તમે બે હવા આવો છો ને તો મને આમ આનંદ આનંદ થઈ જાય છે. તાર હું જઉં એ હારું હારું હાર જોતા હો આવજો. અને ડોશીને બે ગુંદ ખાજો પાછો. વાહ ગામમાં જઈને આવ્યો મારા વચ્ચે નરવા જ હોતા નહીં, શું કરવાનું કઈ જોલે મારા થોડું કોમ છે તે પટાઈ દઈએ. અરે હા કપૂર વરવાજી અમારે ખાસી બે આવ્યા તમે તો. અરે મોનકોભાઈ બે વાતે વરા તો જોવું તો વાહ. ટાઈમ જે ખબર જ ના પડી આના હેડ્યો એટલે ડબ્બો પકડાઈ દીધો બરોબર હું એ પતાઈ ના બધું ગામમાં. પતાઈ ગયું બધું? તારે હું આવું છું મોકલા પૈસા તો હમણાં પોકાડું છું આવો આવું લાયા આ તાર ભાઈ ને હું ગુંદ પકડાયો હાથમાં કી ખાજો ઘેર જઈ ગુદ ગુંદ કી બોધ્યો તો એને વળી શાને બાંધ્યો? મને ડાબામાં ભરીને આલ્યો છે જો ચાકુ અરે ચાકની એ, તે ઓય, વાતમાં ના ચખાઈ લ્યો ખાસો બધો આલ્યો છે ને. હાલાકી ખાજો બાળકી અને ખુરક કેજો મૂકો ના ના ઈ યાર ખૂટા તો લઈ જવાનો, ચિંતા કરવા નહીં, નહીં તો ડબ્બા ડબ્બા ભરેલા છે. પણ એક જોણવા મળી ગયો પૂરો આ મોણકો સુધર્યો ગયો જબરજસ્ત હો હું નતો જતો. જે મોણ આપણને ટાઈમે પોણી ના પાતું એ મોણ દીધો ગુંદ ગુંદ પકડાવો હા. અને હમણાં કપ્પામાં સારા કપ્પા મારો વર્ષ્યો હા. અરે અક્કો સારા કાપા તું જોવું તમારી આવી તો? મારા ઈ વરવા ભાઈ હું નતો કેતો પોતાના વિચારો બદલા માણસ જાતે મન મક્કમ કરે ને તો જ બદલાય. અલ્યા મજૂરી કહેતો હતો કે ના લેવા તો તમારો રૂપિયો એવું બધું અરે તાને એ લાગે છે ગમે સેવા વરે હોય ને આડ્યો. ના ના કપૂરમ ટાઈમ હા, વાંધો નહીં. હેડું છે મારો આવજે હું આવું હજુ પૈસા લેવા હો. હા. હા મારો જીવનનો પોકરી ગુંદ મને ખાવા નહીં હાલતો અને આ બોલો વરવાજીને ડબ્બો ભરીને ગુંદ આલ્યો. હાલે પાછો ક્યાંક ખૂટા તો લઈ જજો. આ મને કશું કહે છે આટલો આટલો કોમમાં આવું છું પણ મારો પછી મને કોકરી ચાખવા હાલતો નહીં. આવાનું શું કરવાનું, એટલું બધું તો સેવા નતું કરવાનું. વરવા ભાઈ આ તને તો ટાઈમ પાસ થઈ ગયો હો. વાતો તો વરવા ભાઈ ની અરે જબરી મેઠી મેઠી વાતો કરે છે. મજા આવે વાતો કરવાની. હાલ વરવાજી જ્યાં તમે તો બધા હા કપૂર આવો શું જીયા છે ખબર નહીં એ ડાયરી લઈને ફરતો હતો એ આમું પાટ્યું પટી ગયો ને તાને? અરે પટાઈ દેવું પડે. કોઈનું બાકી તો નહીં ને હા, કોઈનું અરે બાકી નહીં. હોય તો ક્યાં 500 રૂપિયા મુવા લીધો હા તે હાલવાન કરો પેલા લખાયા છે હા એ તો 15. હાલી દઉં છું હમણાં. બહુ ડાયા થઈ ગયા છે. હસી હા હશે ને હા તે લેતા આવવાનું વાપરો. હા વરવાજી નું આલુ ડબ્બા આ ગુંદ આલ્યો ગુંદ ઓવા એટલે વરવાજી ડબ્બો ભરીને આલ્યો ને મને તો કોકરી ચાખવા આલ્યો નહીં. અરે તારા ઓલે ડબ્બો ભરીને જ મેલ્યો. આ લેતો જા બહુ બરોબર. બોલો, ડોશીને બે જણો ખાજો. અરે કીધું નહીં કે ખાસડાથી બોધ્યો છે. અરે ખાસા દાડોથી બોધ્યો છે પણ જોમાં તાણે ખવાય કા ત્યાં જમી ગયો અરે જોમી જો કમ્પ્લીટ હા આજ જમી આજ જ જોમી આવ્યો છું નાસ્તો કરતા જઈએ પેલા પૈસા નાસ્તો લે. નહીં કરો ડબ્બામાં ભરેલો છે તું લેતો જા ઘેર આજે હરકમાં પૈસા હાલતો પેલા પૈસા 15,000. પૈસા તો હું હાલું છું હમણાં આવું છું ઘેર હા? ઓવા. અરે પણ હાલતા તો ખબર પડે આ લેજો. લેહરજે તું નહીં મોને પાછો. હારું અરે પૈસા તો કર્યો, ઘરમાં પડે છે એમ નામ તું નહીં લખાયા હોય કા મનકા ભાઈ લખાય પછી? તો હાલવા પડે ને પબ્લિક ગમમાં વાતો કરે. ના ના હાલી દઉં લેહર